હા એ બધી છે વ્યવહાર એ બધું બરોબર છે જો એ હાલો આમ સાંભળ આ ટપુ જંબક તો અમાર છે તું દયા હું જેઠાલાલ મારા દુકાન છે ઓલા દુકાન છે દુકાનેથી આવું ને તું ગમે ઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને આજે છે ને બપોર પછીના કેટલા વાગ્યા 5 જ વાગ્યા છે કાયમ 5 જ વાગે અને 5 વાગ્યાની ટેવ પડી ગઈ છે મને એમ 5 વાગે જ બ્લોગ ચાલુ કરવાનો અટાણે ઠેઠ નવરી થઈશું કામ કર્યું ઘરનું નાઈ ધોઈ રુદુને નવરાવ્યો ને રુદુએ તો હાથે પાવડર લગાડ્યો જો ક્યાં રુદુ જોતો અહીંયા મારા હા ઊંચું જોતો જો હાથે પાવડર લગાડ્યો નથી આ મારા આમ જો આમ પાવડર ન લગાડે બટા કહું છું કે લાઈ હું લગાડી દઉં તો એ હાથે લગાડ્યો જો જો તો એ ફદુડી ફરેતી સીતારામ કર સીતારામ હે વયો ગયો તો અને શાકભાજી જોજી અને આ રુદુના કામ જો અહીંયા રાખી દે અને શાકભાજી આગળ શાકભાજી વાળા હતા ને તો મેં શાકભાજી લઈને અહીંયા એમને રાખી દીધું કારણ કે હું છે ને નાવા જતી હતી તો શાકભાજી વાળા પછી શાકભાજી એમને રાખી દીધું ગેંડીમાં ધોવાનું હતું એમને મૂકી દીધું હવે છે ને ભૂજ કાઢવાની બાકી છે એ બધું ભૂજ ને બધું કાઢ્યા રાખીને એવું બધું કર્યા રાખીને તો પછી બ્લોગ ચાલુ જ ન થાય પછી મોટું થઈ જાય તો બ્લોગ ચાલુ કરવાનું મન જ ન થાય એટલે પછી મેં કીધું હવે પહેલાં છે ને બ્લોગ ચાલુ કરી દઉં પછી ભૂજ કાઢું અને હજી કામ તો ખૂટ્યું જ નથી હજી છે ને દયણું કરવાનું છે ઘઉંનું દયણું કરવાનું બાકી છે હજી તો પહેલાં બ્લોગ ચાલુ કરી દઉં ને પછી છે ને ઘઉંનું દયણું કરું અને આજે તારીખ છે 1 તારીખ છે એટલે કે 1 જૂન 6 મહિનાની 1 તારીખ છે ને વાર છે રવિવાર અને આજે મારા મમ્મી અને મારા પપ્પા બેયનો બર્થડે છે તો હેપી બર્થડે મમ્મી અને પપ્પા તો ઉપર ભગવાન પાસે વહી ગયા છે તો હેપી બર્થડે પપ્પા સવારનું જ કહી દીધું છે અને મમ્મી બ્લોગ જોઈએ એટલે મમ્મી બ્લોગમાં કહી દઉં મમ્મીને હેપી બર્થડે મમ્મી અને આ બ્લોગ છે ને આવશે 3 તારીખે ઠેઠ કારણ કે હમણાં બ્લોગમાં છે ને આગળ પાછળ થઈ ગયું છે એટલે 3 તારીખે ઠેઠ બ્લોગ આવી છે તો એવું બધું છે અને આ છોકરાએ છે ને ઝાડું મારું તોડી નાખ્યું છે ગુલાબનું જોવો દોડે રમતા હતા ને હમણાં દિશા અને રુદુ બે જો એક ડાયર તો તોડી નાખી હતી આ એમને રેખાબેન આમાં રાખી દીધી કે ઉગે તો પણ હવે આ ઉગે નહીં જો આ ફૂંકાઈ ગયા છે પાંદડા એટલે હવે ન ઉગે તો મેં એમને રાખી છે હવે શું થાય આવે એવું લાગશે ને કે હાવ ફૂંકાઈ ગઈ પછી કાઢી લઈ અને આજે આમાંથી એક ગુલાબ આમાંથી તોડ્યું હતું અને એક ગુલાબ આમાંથી તોડ્યું હતું અને એક ફૂલ આમાંથી તોડ્યું હતું 3 ફૂલ છે ને ભગવાનને ચડાવી દીધા છે અને કાલે છે ને આપણી ઘરે હનુમાન દાદા આવ્યા છે અને આ જો ભોળાનાથ ભભૂતિ લગાડીને આમ જો તો મારા સામું જોતો જો આ અમારા ભોળાનાથ છે નામે રુદ્ર છે હવે મારે છે ને પાવડર હંતાડીને મૂકવો જોઈએ નગાડા ભોળાનાથ છે ને બધો પાવડર ભભૂતિની જેમ લગાડીને પૂરો કરી દે છે લાઈ મૂકી દે આમ જો તો એ બાયણે કાંઈક આવ્યું હાલ તો જોવા છે હાલ તો પાછો એનો જ અરાવીનો પાવડર છે લગાડીને પૂરો કરી દે તું જા હું આવું આમ જો મારા સામું જો તો ત્યાં દાદા બેઠા છે જા તું હું આગળ આવું દાદા બેઠા ત્યાં જા હું ના હું ક્યાંય નથી જાતી હું તો ખોટે કહેતી હતી પાવડર તું દેતો નહોતો ને એટલે હનુમાન દાદા મને કેટલુંની ઈચ્છા હતી કારણ કે આ હનુમાન દાદા મેં છે ને મનીષાબેનની ઘેરે જોયા હતા ને તઈનું મને એમ કીધું હતું કે મારે છે ને એને તો જો કે ભંડારો અમારામાં ભંડારો હોય ને તે લાણીમાં આવ્યા હતા એટલે મેં કીધું મારે વેચાતા લેવા પડે તો ભલે વેચાતા લેવા પડે હું લઈ લઈ પણ ઈચ્છા છે ને હનુમાન દાદા ખુદ એમ કહેવાય ને કે હાલી અમારી ઘેર આવ્યા છે એટલે મને કાલે છે ને બહુ ખુશી થતી હતી જો અને મેં છે ને હારે પહેરાવી દીધું માળા હાડાના ઘરમાં હતી ને એવી પહેરાવી દીધી મને બહુ ગમી ગયા હતા એટલે મેં કીધું મારે છે ને લેવા જ છે એમાં એવું છે અમારે છે ને અમારા ગઈની અમારા દેવસ્થાન છે ને અહીંયા સમૂહ લગ્ન હતા ત્યાં બધી જેણે વસ્તુ પરિવારમાં છોકરીઓ દીધી હોય ને એ બધાને છે ને હનુમાન દાદાની મૂર્તિ દીધી છે અમે છે ને અમે છોકરા કબાટ લખાવ્યા હતા એટલે કાલે આવ્યા હતા અમારા ઘરે આવી દઈ ગયા છે હનુમાન દાદા એટલે કાલે હું છે ને બહુ ખુશ થઈ ગઈ હતી મેં કીધું મારે લેવાની ઈચ્છા હતી અને હનુમાન દાદા ખુદ આવી ગયા એવું બધું છે અને હવે હાલ છે ને ફટાફટ ભૂજ કાઢી લઉં અને હવે આ ભાઈનું કંઈક કરવું જો મારે જવો પડી ગયો હોય તો તું અહીંથી હે ત્યાંથી આમ પડી ગયો હોય તો અહીં નીચે હે મોઢું તો જોયું ને મોઢું જતો રુદુ આજ નાનાનો બર્થડે છે તો હેપી બર્થડે કહી દે નાનીને હેપી બર્થડે તો કે નાની હેપી બર્થડે કે
નાના બાપુ અને નાની માનો બેનો બર્થડે છે. બર્થડે હેપી બર્થડે છે. હું તને નાની માનો બર્થડે છે એમ હેપી બર્થડે એમ કહી દે. હે નાની માને આમાં કહી દે એટલે નાની માં જોઈ લે. નાના બાપુ હેપી બર્થડે. હા શું લઈ આવ્યો રુદુ? શું લઈ આવ્યો? શું આ પાણીપુરી આપણે બે લઈ આવ્યા કા? હા પાણીપુરી વાળા ભાઈને એમ થાળી ખખડાવે ને તો રુદુ ડીશ લઈને ધોડે. રુદુ ડીશ લઈને ધોડે ને મારે પૈસા લઈને ધોડવું પડે કા? એને એવી ખબર ન પડે કે પૈસા લઈને જવાય એમ. એટલે છે ને આજ મેં કીધું થોડીક 20 રૂપિયાની લીધી, નકર રુદુએ ખાટું લઉં 10 રૂપિયાની. તો આજ મને છે ને થોડીક આમ ભૂખ લાગી છે એટલે મેં કીધું ખાઈ લઉં એક પાણીપુરી. પાણીપુરી મને ભાવે બહુ કા રુદુ? અને મારા રુદુ નહીં બહુ ભાવે. તો હાલો બધાય પાણીપુરી ખાવા કે તો હા હે કોણ? હા ચાંદા મામા. ચાંદા મામા દેખાય ને તો કે મામા છે જો. કોણ છે? ચાંદા મામા. હા હાલો તો પાણીપુરી મંડો ખાવા. લે આ બાપ દીકરાને શું થઈ ગયું એમ તો જો આજ તો વળી હાલે છે. તમે હાલો છો નવીન લાગે મને. કેમ? બનાવ્યું હતું એવું મસ્તી. હા શું હતું? શું બનાવ્યું હતું? હા એટલે વધી ગયા શાક રોટલા. ઠીક તું તારે તારે શું થયું? લે લાઈટ તો ચાલુ કરતા ભૂલાઈ ગઈ. તારે શું વધી ગયું? મેં કેરી ખાઉં કેરી ખાઈ. રુદુ પાછો છે ને એ બે બાપ એને પપ્પા હાલે ને તો એ હાલે વદાડ કરે છે. યો માં તબાકો ખાધો લાઈવ રુદુએ. દીકરો પડે છે બહુ માં. કાંઈ નથી બેટા કીડી મરી ગઈ કીડી. અહીંયા દીકો અહીંયા આવતો રે. તમે હાલો મારો જીવ બરે લે પડે તો એની રુદુ આયલા રાખે એવું તો કા? એવો તો લાડો ખવાતો હોય કાંઈ વાંધો નહીં. છોકરો પડે તો બરે ને મારો કેટલો જીવ બરે. એ બાપ દીકરો ભલે હાલતા આપણે તો છે ને વધારે ખવાઈ ગયું હોય ને તો હું તો હાલું તો અમુક ને ઓહો આવે એટલે મારે કઈ હાલવાનું ન હોય. આપણે તો એક જગ્યાએ બેસી જાય કે ખુઈ જાય ને તો ખાવાનું બધું પચી જાય. ચૂરણ દે ચૂરણ. કોને? ચૂરણ વેફાળો ન ખાય ચૂરણ. હા ટપુભાઈ મોડ્યા. ટપુભાઈ પડી જાય છે. હા હું જોઈને આવેલ રુદુ આખું જોઈને આમ દેખાય બ્રેસલેટ ચાલુ હોય તો. ટપુ હોય છે અને મારે વધારે થોડુંક ચૂરણની જરૂર છે. ચંપક છે ને પાઇટે ઈસકે ઝૂલો હે ને ઝૂલો અમારો ચંપકલાલ બતાવું તો ઈ ચંપકલાલ માં આ ચંપકલાલ માં તો બહુ જાજો ફેર છે. પપ્પા આ હું કહી છે ચંપકલાલ કે પાઇટે ઈચકે છે. હા જેઠાલાલ જેવું છે અમારે છે ને તો હું ગયા. હા એ બધું છે બરાબર છે. એ બધું બરાબર છે. જો એ હાલો સાંભળ આ ટપુ ચંપક છે અમાર છે. તું રહ્યા હું જેઠાલાલ મારે દુકાન છે ઓલા દુકાન છે. દુકાનેથી આવું ને તું ગમે એ વસ્તુ મગાઈ ચંપક કહેતા કેમ મગવે ને જેઠાલાલ ભૂલી જાય. હા દર વખતે તમે ભૂલી જાવ એમ કંઈક મગાઈ એટલે હું ભૂલી જાઉં. કારું તું એ ટપુ આ ટપુની સેના ક્યાં ગઈ? ટપુ સેના તો નથી. ટપુની સેના વહી ગઈ ઘેરે કા? છે ને જેઠાલાલ જેવી. બસ ટપુ મારી જિંદગી જેઠાલાલ જેવી ઓરિજિનલ જેઠાલાલ જેવી એની ઘડે જ છે. રુદુભાઈ તોફાન એટલા કરે ટપુને ઘડે તો આ તો ના પાડે કે હું ટપુ નથી. તો હાલો ને આપણે એક કામ કરીએ. આપણે છે ને એક સિરિયલ બનાવી નાખી ચાલુ કરી દઈ જેઠિયાની કા ટપુ એટલે ફાફડા જલેબી જેઠાલાલ ફાફડા જલેબી અમારે મંચુરિયન ને ઢોસો. તો તું કોણ છો? કદી અડેરી ખાય લીધા હોય તો પડ્યા છે. હા હે ફાફડા જલેબી લીધા હોય તો પડ્યા છે. હા ઓ મને નો ભાવ ગાંઠિયા એટલે માણા એમ કે આપણે જેઠાલાલની સિરિયલમાં થતું ગુજરાતી લોકોની પસંદ ફાફડા જલેબી એમ. એ વાત ખાસી પણ એટલી બધી નહીં. અટાણા માણા પંજાબી ઓળું ચાઇનીઝ એવું જ ખાય છે બધા. ફાફડા જલેબી એમ ગુજરાતી લોકોને જોઈએ જ કાયમ એવું નથી કે નાસ્તા ખાવાનો ફાફડા. હા હમણાં ફારૂકભાઈ ની કોમેન્ટ આવી હતી એ કે મનોજ તો હજી રાજા જ છે ને આમાં હું રાજા જેવું છે? આમાં હું રાજા જેવું છે?
કપડા સવાલ જવાબનો કા ઈ નહીં તો રૂપિયા બતાવો ઘડિયાળનો ફોટા રાખ્યા. હા એ ફોટા એ નો દોરી તું રાજા મહારાજા જેવા. હા પઠાણ જેવા લાગેલો સાફો પહેર્યો ને એટલે પઠાણ જેવા એમ. એટલે એટલે ફારૂકભાઈ એમ કીધું ઈ કે તે હજી મનોજ રાજા જ છે ને એમ. આમાં શું ક્યાં જોવું તો જરાક આમાં કઈ શું રાજા જેવું લાગે. રાજા છે કાલે કા તમે રાજા ને આ તમારો રાજકુંવર. હવે જેઠાલાલ દયામાંથી રાજા ને રાજકુંવરમાં આવી ગયા તો તમે રાજા રુદુ રાજકુંવર ને હું રાણી અને હું નોકરાણી. હું નોકરાણી જ છું. તો તું રુદુ જ છો મારા દીકરા. એવું કઈ નથી જેવા સહી એવા સહી તો ખાલી કા બે ઘડી મજાક ને હવે દોરી મૂકી દો. આજે જ મેં છે ને આમ ઊંચી કરી છે હો. હમણાં છોકરા હતા ને આમ ખેંચી ખેંચીને હા બેઠી કરી નાખી હતી. આમસી બરોબર જા બોલી હા બેઠો પડે. એ પણ એ છોકરા હોય ને તમે કેમ આગળ કરતા હતા? છોકરાને એવી ટેવ હતી આમાં આમ ટીંગાયા રાખતા. નહીં એટલા બધા કપડા નો લેતા એકમાં જ બસ. નો એ કંઈક નો હા મહેમાન હોય ને તો નો હાલે. ટકા બટકા સીધા મહેમાન હોય ને તો નો હાલે. આ સીપિયા લાગે માથા મોઢો. હું બસ લઈને ક્યાં જાવું તારે? બસ લઈને ક્યાં જાવું? તમે કાલ છે ને દહીણું ન ભૂલતા જો અહીંયા રાખી દીધું છે ઉપર બાચકું. ભૂલી ન જતા હો. બપોર પછી ભૂખમાં કેટલા વાગે જવું કામ? એ તમે જઈએ જાઓ તો એ લેતા જાયજો. અને છે ને હવે આજનો દિવસ આપણે કંઈક આવો ગયો અને હવે આપણે આ વિડીયોની અહીંયા પૂરો કરી નાખ્યું. વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ને તમારે ખાવાનું પચી ગયું કે નહીં? પૈચું ને પૈચું ખાવાનું રૂદું ને તો પચી ગયું છે ને? હે સવારે જઈજો. વાંધો ન આવતો મને એવું લાગે છે ખાવાનું તો પચી ગયું છે ને મારા રુદુભાઈ ને પચી ગયું છે ખાવાનું. કા રુદુ હાલો હવે હુઈ જવું ને? હે તો કા હવે સવારે ઉઠીને રમવાનું બેટા. રુદુ તો થાકે જ નહીં એને રમવું જ હોય. રમત ત્યાર બહુ થઈ ગયો છે. હાલો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું હવે કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. તો આવજો. ગુડ નાઇટ, જય માતાજી.